વેલકમ બેક. ફરી એકવાર નજર અન્ય સમાચાર પર વાત વેરાવળની કરીએ. વેરાવળમાં ગેરકાયદેસર મોબાઈલ ટાવરને લઈને તંત્રની નોટિસ ફટકારવામાં આવી. પાલિકાના બાંધકામ અને ચેરમેનના દિયરનું નામ સામે આવ્યું છે. દર્પણ અઢિયાને પાલિકા તંત્રએ નોટિસ ફટકારી છે. આખરે પાલિકાએ કામગીરી અટકાવી છે. નોટિસ ફટકારી નગરસેવક ઉદય શાહ સહિત સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જોકે અતિ જોખમી 66 કેવી વીજ લાઇનની નજીકમાં જ કામગીરી કરવામાં આવી રહી હતી, જેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. ત્યારે 66 કેવીના 9 મીટરમાં બાંધકામ કે અન્ય પ્રવૃત્તિ ન થઈ શકે તેના માટે તેને નોટિસ ફટકારવામાં આવી છે. જોકે ગેરકાયદેસર આ મોબાઈલ ટાવર લગાવવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી. આ અતિ જોખમી હોવાના કારણે થઈને આ કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. તો 66 કેવી બાજુમાં છે, એટલે હું આ લોકોને કહી ગયો હતો કારીગરને કે 66 કેવી બાજુમાં તમે બાજુમાં કરો માં ને. એક તો બીજું આજુબાજુ રેસિડન્ટ છે, એને રેડિયેશન કેટલા બધા થાય, કેમ એના ઘર પાસે નથી કરતો અને અહીંયા જ કરવામાં આવેલ છે. એને જોવું છે તો એના ઘર પાસે કરે ને. તમે કોને કોને રજૂઆત કરી છે? મેં ચીફ ઓફિસર સાહેબને કરી, કલેક્ટર સાહેબને કરી ને જીબીમાં સાહેબને કરી. આપની માંગ શું છે? છે કે આ ટાવર અહીંયા ન હોવું જોઈએ. એક તો 66 કેવી છે ને એટલે ન હોવું જોઈએ. આગળ આ મોબાઈલ ટાવરનું ઇન્સ્ટોલેશન થઈ રહ્યું છે આ જગ્યા પર. અત્યારે તેમને મોબાઈલ ટાવર માટેની જે બી કંઈ મંજૂરીને દસ્તાવેજો છે તે પૂરા મંગાવવા માટેની નોટિસ અહીંયા સ્થળ પર લગાવવાનું અમને જણાવવામાં આવે છે. અમને ખાલી સૂચના મળી છે અત્યારે નોટિસ આપવાની. સર, તમે કોને નોટિસ આપશો? અહીંયા બિલ્ડિંગના જે વહીવટકર્તા છે. કોણ, શું નામ છે એમનું? નામ હમણાં મોબાઈલ નંબર જે અમને અહીંયાથી મળ્યો હતો એના પરથી જણાવવામાં આવેલ છે. દર્પણભાઈ અઢિયા કરીને નામ બતાવવામાં આવ્યું છે. અચ્છા, એટલે એમના નામથી નોટિસ. જેનું મેજરમેન્ટ અમે લીધું છે તો અમારા નિયમ અનુસાર 7.5 મીટર બાંધકામ આપણે ના કરી શકીએ. અત્યારે 7.5થી થોડુંક ઓછું છે. એટલે સર એમની કેટલા મીટર હોવું જોઈએ અને અત્યારે સ્થળ ઉપર કેટલું છે? સ્થળ ઉપર સેન્ટરથી અમે કંડક્ટરના સેન્ટરથી વાત કરીએ તો આપણે 7.5 મીટર હોવું જોઈએ, પણ એટલું મેન્ટેન નથી ડિસ્ટન્સ. એટલે આ ટોટલી એ લોકોને ખરેખર તો અમારી પહેલાં પરમિશન લેવી જોઈએ.